ને તમને જો લાગતું હોય ને કે મારો વાંક છે તો આઈ એમ સોરી પપ્પા, પણ અત્યારે તમે ઘરે ચાલો પપ્પા. નહીં આવું તમારી લોકોની સાથે. દૂર રહે તો મારાથી કહી દઉં છું તમને. નહીં. ઇન્સ્પેક્ટર શર્મા છે ને સાચું કહે છે. જમીન કરતા તો જેલ ભલી. સમજી? નહીં. દૂર રહે તો મારાથી કહી દઉં છું. મારી પાસે નહીં. હું ક્યાંય નથી આવવાનો. ક્યાંય નહીં. વકીલ સાહેબ, મારા જામીન કેન્સલ કરી નાખો. કોણીના પૈસા કરતા તો આવા ઉપકાર કરતા બહુ સારું. પપ્પા તમે ઠીક તો છો ને પપ્પા? પપ્પા પપ્પા કિંજલ, પપ્પાની તબિયત વધારે ને વધારે બગડી રહી છે. આપણે એમને જલ્દીથી જલ્દી ઘરે લઈ જઈએ, પછી બધું જોયું જશે. હું ક્યાં નથી આવવાનો કહી દઉં છું. ક્યાં નહીં આવો. પપ્પા પ્લીઝ, હું તમારા હાથ જોડું છું. જો તમે મને સહેજ પણ પ્રેમ કરતા હોય ને તો તમને મારા સમજે. પ્લીઝ અત્યારે ઘરે ચાલો. આપણે ઘરે જઈને આ બધી વાતો જોઈ લઈશું. પ્લીઝ પપ્પા ચાલો. હું નહીં આવું કહી દીધું તમને. પ્લીઝ પપ્પા, પ્લીઝ માની જાઓ ને પપ્પા. પપ્પા 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 ચાલો ને, ચાલો ને. હમણાં તારી ઓલી માં થાય ચક્કર વક્કર ડોળા કરતી સમજો. સરોજ, તું ક્યારે આવી હે? આ તો કેવું થઈ ગયું ને તરત ઓલું ઘોર અંધારી રે રાતલડીમાં મિશ્રા ચાર અસવાર. એમ અસવાર તો આપણે 3 અસવાર તો થઈ ગયા. ચોથા બા આવવાના બાકી છે. સાડી આપું મારી તને? વાહ, ઓલડા એકદમ જોયું રાહુલિયા છું. સરોજ શું આઈડિયા આપ્યો છે. ઓલિડ આઈડિયા આપ્યો સરોજ. સીધા જઈને તારી રાહુલિયા આપણે ઓલી સાડી લઈ આવ્યા. પપ્પા સાડીનું રેવા દો ને. અત્યારે મમ્મી કોઈના સાડા બારી રાખે એમાંની નથી. અને મમ્મી પકાવવાનું બંધ કર ને અને મને જવા દે. હા ચાલ, આપણે બેવ પોલીસ સ્ટેશને જ જઈને આવીએ. એ હરિશ્ચંદ્ર, કઈ બુદ્ધિ બળી છે કે નહીં તારામાં? ખબર નથી. આ રાહુલિયો જો પોલીસ ચોકીએ ગયો ને તો સીધો એને જેલ ભેગો કરી નાખશે. અને તારે છે ને અત્યારે મધર ઇન્ડિયા બનવાની જરૂર નથી. શું કરવાના ના બનું મધર ઇન્ડિયા? તમને ક્યારે વિચાર આવ્યો છે આ છોકરાનું ભવિષ્ય બગડી રહ્યું છે, ખોટા રસ્તે જઈ રહ્યો છે? પણ ના, બંદાને તો બસ ટ્રાફિક હવાલદારની જેમ ના રોકાઈ જા, રોકાઈ જા, આવી જા, આવી જા, રોકાઈ જા. એ સરોજ, એક વસ્તુ ધ્યાન રાખજે, આ બધા નાટક કરવાની કઈ જરૂર નથી. અને તને ખબર ન હોય ને તો કહી દઉં, આ દુનિયા છે ને આમ ધનજીભાઈ થી ચાલે, સમજી? તો ક્યારેક પ્રેમથી ચલાવવાનો પ્રયત્ન કરી જોયો છે? તને જીવનમાં એકવાર પ્રેમ કર્યો હતો ને મેં સરોજ, આ એટલે જ આ બધી વાતો સાંભળું છું. તને નહીતર શું?
પપ્પા મારો તો વિચાર કરવો તો કઈ લગન પહેલા. અને મમ્મી તારું પકાવવાનું બંધ થઈ ગયું હોય ને તો ચીલ માર, બધું સેટ થઈ જશે. સેટ થઈ જશે? ક્યાંથી સેટ થઈ જશે? આ ક્યારેક સરદારજી બનીને ફર્યા કરે છે અને ક્યારેક આમ ચોરની જેમ માથે બુકાની પહેરીને ફરે છે. મેં તને વણઝારાની જેમ જિંદગી જીવવા માટે જન્મ નથી આપ્યો. એક કામ કર, મારું માન, બધું એકવાર પતાવી દે, પછી શાંતિથી જીવ. મમ્મી એ શક્ય નથી. તો પછી તારું આ ઘરમાં રહેવું પણ શક્ય નથી. એ મમ્મી જોક મારવાનું બંધ કર. હા, અને આ ઘર તારું નથી કે તું મને હુકમ આપે છે. આ ઘર પપ્પાનું છે અને આ ઘરમાં હુકમ ખાલી બાનો જ ચાલશે. અને બા કોના પક્ષમાં છે એ મારે તને કહેવાની જરૂર નથી. ચાલો પપ્પા, હું મળું પછી. કહું છું સાંભળો, એને રોકો. અને તું મૂર્ખો ના થા. તને ખબર છે, પાલો લૂંટારો હતો ને, એને આખી જિંદગી પોતાના પરિવાર માટે રોજ લૂંટ મચાવી. પણ જ્યારે એના પરિવારને ઝેરની પ્યાલી પીવાનો વારો આવ્યો ને, એને બધાએ હાથ ઉપર કરી નાખ્યા. તો કઈ વાંધો નહીં મમ્મી, એ વાલીઓ હતો અને આ રાહુલિયો છે, બંનેમાં બહુ ફરક છે. અને સરોજ, તને તોય બહુ અભરખા હોય ને તો અંદર જા અને ઝેરનો પ્યાલો આમ ગટકાવી નાખ, એટલે પતે. જરાય નહીં. રોજ રોજ આ સરોજ આજ સુધી ઝેરના ઘૂંટડા જ પીતી આવી છે, પણ હવે નહીં. હવે તારી ને મારી વચ્ચે દુખણાનો વ્યવહાર નહીં અને લાગણીનો વેપાર. મારી મમતા મારી મુઠ્ઠીમાં ને તારું જુઠ્ઠાણું તારી લકીર. અરે હા, ગયા. હાલ હાલ હાલ, આ પીર 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 પીર. જલ્દી પીર. મમ્મી, મેં ગુલાબના ફોનમાં જેટલા ઓળખીતાના નંબર હતા બધાને ફોન કરીને પૂછી જોયું, પણ ગુલાબે એમાંથી કોઈને કોન્ટેક્ટ નથી કર્યો. ખબર નહીં આ છોકરો ક્યાં ગયો ને પાછું એવું પગલું ભર્યું છે ને કે ડબલ મુસીબત ઊભી થઈ ગઈ છે. હવે આપણે શું કરીશું મમ્મી? કઈ રીતે બચાવીશું પપ્પાને કિંજલને? બીજલ, રહેવા દે. આ બધું કરવું રહેવા દે, કહી દઉં છું. કિંજલના પપ્પા તમે આવી ગયા. અને કિંજલ તું? હે માતાજી, મહેર કરી તમે. અરે તમે લોકો ઊભા છો કેમ? બેસો ને. નીરવ, તું પણ આવ ને. નીરવ, બધું વિચાર ના કર. હું તને કહું છું ને, આવ ને અંદર. વચ્ચે નહીં બોલતી આજે તું. કહ્યું ને મેં તને, આજે જે મેં કર્યું છે ને એના બાપે કરવાની જરૂર હતી. કોઈનો જીવ તમારા મન તો રમત છે નહીં. પૈસાનો પહાડ બતાવીને વાતો બધી છુપાવી દેવી છે તમારે. મદદના નામે મહેરબાની કરવી છે ને. પપ્પા પ્લીઝ, હવે બધું ઠીક થઈ ગયું ને? જુઓ, હું તમારી સામે એકદમ ઠીક ઊભી છું ને.
તો પ્લીઝ ભૂલી જાઓ ને બધું. ભૂલી જાઉં? કેવી રીતે ભૂલી જાઉં? એકનો એક્સિડન્ટ કરે ને એનો બાપ એક્સિડન્ટના પૈસા આપવાના બહાને ઘરના કાગળિયા ઉપર સહી કરાવી જાય. તમારી એ મિલીભગત તો નથી ને? કે પછી અમારી વિરુદ્ધની કોઈ ચાલ? હા, નહીં અંકલ, હું સાચું કહું છું. જે કંઈ પણ થયું એ ફક્ત એ ઘડીનો આવેશ હતો, ગુસ્સો હતો. પણ જ્યારે મને હકીકત સમજાય ત્યારે મારા દિલે મને કહ્યું કે મારે કિંજલની અને તમારા લોકોની મદદ કરવી જોઈએ. મદદ? એમ? આ દિન સુધી મદદના નામે તું કિંજલને ખોટી સલાહો આપતો રહ્યો છે ને? એ દિવસે મારા ઘરમાં મારા હાથમાંથી ફાઇલ ન લઈ ગયો હોત ને તો ક્યારેય મોહન એન્ડ ડોટર્સનો પિસ્તોલનો એગ્રીમેન્ટ થયો ના હોત. પણ અંકલ, એ દિવસે મારા પપ્પાએ મને ફસાવ્યો હતો. એમણે મારી સામે નાટક કર્યું કે એ પણ કિંજલને મદદ કરવા માંગે છે. અને હું એમની વાતમાં ભોળવાઈ ગયો. હું ભોળવાઈશ નહીં. તારા બાપે જ કહ્યું છે ને, વડ તેવા ટેટા અને બાપ જેવા બેટા. એ પણ જોઈ લીધું. દરેક વાતનો વિચાર તમારે જ કરવાનો, દરેક વાતનો નિર્ણય તમારે જ લેવાનો. કેમ તો કે અમારી પાસે પૈસા છે. હરવું, ખાવું, પીવું, મોજ શોખ, જલસા, બસ આ જ છે ને તમારી જિંદગીનો અભિગમ. પણ અમારે મિડલ ક્લાસને આવું કાંઈ નથી હોતું. અહીંયા તો રોજ સવાર પડે ને એક એક પૈસાની ગણતરી કરવી પડે છે. ના કરે તો આવતીકાલે ઘર કેવી રીતે ચાલશે એનો કોઈ અંદાજ નથી હોતો. અને એમાં જયારે હાથ પગ તૂટી જાય ને તો માણસ માત્ર શારીરિક નહીં, માનસિક રીતે પણ ભાંગી પડતો હોય છે. સમજાય છે આ બધું તને? મારી હિંમત તોડવાનો પ્રયત્ન કર્યો ને તે? મારી કિંજલને મારી નાખવાનો પ્રયત્ન કર્યો તે હદ સુધી ગયો તું? હા, નહીં. આ છે ને, હાથ જોડીને મારી સામે ઉભો રહીશ એટલે એમ ના સમજતો કે હું તને માફ કરી દઈશ. જતો રે, હમણાં અહીંયાથી જતો રે કહી દઉં છું. મારું જીગર એટલું મોટું નથી કે હું તને માફ કરી શકું. પપ્પા, નીરવને ના કર્યાનો અફસોસ છે. એણે કહ્યું ને કે એ દિવસ પછી એનું પોતાના પ્રત્યે, જીવન પ્રત્યે વલણ બદલાઈ ચૂક્યું છે. ખોટું છે, તદ્દન ખોટું છે. આપ અરે, વેણ બદલતી નદીઓ અને વર્તન બદલતા માણસોનો કોઈ કાળે ભરોસો ના થાય. પાવાના ઝાડ ઉપર માત્ર ને માત્ર કાંટા આવે કિંજલ, ફૂલ નહીં. અંકલ, ભલે અંકલ, કાંટાળું બાવળ તો બાવળ,
તમારા આ શબ્દોનો કે તમારા હાથે લાફો ખાધાનો મને કોઈ અફસોસ નથી. એનું કારણ કદાચ એ હોઈ શકે કે નાનપણથી જે પ્રેમ હું મારા પપ્પા પાસે જમતો તો એ પ્રેમ મને તમારા વર્તનમાં દેખાયો છે. પોતાના સંતાન માટે લડવું, ઝઝૂમવું, એના માટે સ્ટેન્ડ લેવું. સલામ છે અંકલ તમને. અને નસીબ છે કિંજલના, જેને તમારા જેવા પ્રેમ કરવા વાળા પપ્પા મળ્યા. બટ આઈ પ્રોમિસ યુ અંકલ કે બાપ દીકરીના આ પ્રેમ અને એમની જોડીને હું કોઈ દિવસ નુકસાન નહીં પહોંચાડું. ચાલ ભાઈ, રેડી થઈ જા. વાળ બધું બરાબર છે. ચાલ સેટ. જો કે આજે બહુ સેટિંગ કરવાની જરૂર નથી, કારણ કે કિંજલ અને એના પપ્પાની પોલીસ સ્ટેશનમાં જબરદસ્ત સેટિંગ થઈ ગઈ છે. એવા ફસાયા છે ને કે જેલમાં ખબર પડશે કે એકલા સ્વાભિમાનથી કંઈ નથી થતું. ખિસ્સામાં પૈસા અને મુઠ્ઠીમાં પાવર હોય ને તો આપણે દુનિયાને આપણી રીતે નચાવી શકીએ છીએ. નોકરી જોઈએ છે, નોકરી જોઈએ છે. ગુલાબ ક્યાં ગયો હશે? મને તો કાંઈ જ નથી સમજાતું. મને પણ કંઈ નથી સમજાતું સેજલ દીદી. એક્ઝામ છે, મારે ભણવાનું છે, પણ આ ચોપડી ખોલું ને મને વિચાર આવે કે ગુલાબ ક્યાં ગયો હશે, શું કરતો હશે. મને તો આ ઘર જ પનોતી લાગે છે. અને કેમ ના હોય? પપ્પાજીના કમાયેલા રૂપિયા છે ને આમાં, અને એમનો જીવ પણ છે. હવે સમજાય છે કે પપ્પાજીએ કમાયેલા પૈસા કયા રસ્તેથી આવતા હશે. પછી ક્યાંથી આ ઘરમાં સુખ ને શાંતિ હોય? મને સમજાય છે ગુલાબના જવાથી બધાની હિંમત જવાબ દઈ ચૂકી છે અને હોઠ હસવાનું ભૂલી ગયા છે. પણ એમ કંઈ રડે રાખે થોડું ચાલશે. કિંજલ, તારે કંઈક તો કરવું જ પડશે.